तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ द्रवंशो दशरथ अजीर बिहारी मंगल भवनया मंगल हारी जय हनुमान गुसाई कृपा करहु गुरु देवकी नाई जय 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 मान गोसाई કોઈ અહીંયા છે નહીં, એકલા જગદંબા એટલે કે માં પાર્વતી કથા સાંભળે છે અને મહાદેવ આશુતોષ કથા સંભળાવે છે. અને એમાં આ અમર કથા શ્રવણ કરતા કરતા તમારે મને હોકારો આપવાનો છે. અને એ હોકારો તમારે હોકારો આપવાનો છે. જગદંબા કહે કઈ વાંધો નહીં, હું કથા કરું અને અમર કથા કરું અને તારે મને હોકારો આપવાનો છે. જગદંબા કહે કાંઈ વાંધો નહીં, હું હોકારો આપીશ. મહાદેવ કથા કરે છે સમાધિસ્થ અવસ્થામાં. જો તમે અમર કથા છે ને એ સમાધિસ્થ થઈશું ને તો જ એ કથા શ્રવણ કરવા મળશે. ઊંઘ છે ને એ બહુ આંખને ઘેર છે અને એટલે જ કહ્યું છે કે કથામાં આવ્યા પછી જેને ઊંઘ આવે ને એને સર્પનો અવતાર અને કઈ હુવાનું નથી પણ સુવાનું છે. આ કથા છે ને એ મૃત્યુને મંગલમય બનાવવા વાળી છે. આ તો આપણે સૂઈએ છીએ જાગીએ છીએ બદલાણો છે. અને જ્યાં એ મહાદેવે આંખ ખોલીને જોયું ને તો માતાજી તો સુતા છે, નિદ્રાવશ થયા છે. હાથમાં ત્રિશૂળ લઈ અને જ્યાં એ પ્રહાર કરવા જાય ત્યાં તો ભગવતીએ હાથ પકડ્યો છે. મહાદેવ આમ તમે એમ કહો છો કે અમર કથા સાંભળે એ અમર બની જાય તો આ તો તમે મારવાની વાત કરો છો. અને જોત જોતામાં એક દિવ્ય તેજ પુંજ વેદ વ્યાસજીના પત્ની અરણી દેવી અને એ અરણી દેવીના ઉદરમાં પ્રસ્થાપિત થયું છે. અને એટલે જ સુખદેવજી મહારાજ છે ને એ મહાદેવનો અંશ અવતાર છે, મહાદેવનું પરિપક્વ સ્વરૂપ છે. માં અરણીના ઉદરમાં સુખદેવજી મહારાજ 16 વર્ષ સુધી એ માતાના ઉદરમાં રહ્યા છે. પિતા વેદ વ્યાસજી સ્તુતિ કરે શા માટે તમે તમારી માતાને ઉદરમાં પીડા આપો છો. ત્યારે અંદરથી જવાબ મળે, ઉદરમાંથી જવાબ મળે કે હું સંસારમાં એટલા માટે નથી આવતો કે સંસારની માયા મને વળગશે. અને આ સંસારમાં રહેવું એ પાપ નથી. કાંઈ જુનાગઢ જવાની જરૂર નથી. ઘણા એમ કે હવે તો કંટાળી ગયા છે, હવે જુનાગઢ વયું જવું છે, તો ન્યાય તકલીફ જ છે.
ઘરમાં રહી, ઘરમાં ગોકુળ ને ઘરમાં મથુરા, ઘરમાં સકળ તીર્થ છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરમાં જ, સંસારમાં જ, અને જેટલા ભગવાન સંસારિયાને મળ્યા છે ને એટલે બીજે મળ્યા નથી. 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ માતા અરણી દેવીના ઉદરમાં રહ્યા છે. આ સંસારની માયા મને વળગશે અને સંસારની માયામાં મારે ફસાવવું નથી. ત્યારે જવાબ આપ્યો છે કે તમને સંસારની, વેદ વ્યાસજી કહે કે તમને સંસારની માયા વળગશે નહીં, પણ તમે આ અવતાર ધારણ કરો, તમે તમારી માતાને પીડા આપો છો, તમે આ સૃષ્ટિ ઉપર પધારો, અને જ્યાં તમને સંસારની માયા નહીં વળગે એવું કીધું ને, ત્યાં તો સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. હવે સુખદેવજી મહારાજનો જન્મ થયો અને જન્મતા વેત જેને જંગલની વાટ પકડી. જો તમે, બાળકનો જન્મ થયો અને તરત એને જંગલની વાટ પકડી છે. હવે જંગલની વાટ પકડી એટલે પિતા વેદ વ્યાસજી પુત્રની પાછળ પડે છે. એ પુત્ર ઊભો રહે, ઊભો રહે. અને ત્યારે સુખદેવજી મહારાજ વૃક્ષના પર્ણો દ્વારા પિતાજીને સમજાવે કે પિતા, કોણ પુત્ર અને કોણ પિતા, આ તો બધા માયાના ખેલ છે. તે તરત આપણને 22મી સદીમાં જીવનારા જીવાત્માઓને એમ થાય કે વૃક્ષના પાંદડા થોડાક બોલે, અરે જનાબાઈના છાણા જો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હોય. વૃક્ષ છે એ ભગવાનનું સ્વરૂપ છે. જનાબાઈના છાણા છોરાઈ ગયા છે. જનાબાઈના છાણા જે હતા, પણ છાણા કેવા હતા તો કે જનાબાઈ હાથમાં એ છાણનો પિંડો લે અને છાણા ટીપતા ટીપતા ઈ ધૂન બોલ્યા છે. છાણા બનાવતા બનાવતા ઈ ધૂન બોલે છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ. આપણે તાળી પાડતા પાડતા બોલશું આને. વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ ઓ માજા આણનો વિઠ્ઠલ. જે આપણે કઈ ભેગું કરે, બોલ્યો વાળે અને તાળી પાડતા પાડતા એ હાથમાં છાણું બનાવે છે. અને એ છાણું બનાવતા બનાવતા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, અને એ વિઠ્ઠલ વિઠ્ઠલનો પ્રતાપ કેવો છે તો કે જનાબાઈના છાણા ચોરાઈ ગયા છે. રાજમહેલમાં આવીને ફરિયાદ કરી કે અમારા છાણા કોઈએ જોયા છે, અમારા છાણા ચોરાઈ ગયા છે. મહારાજા કહે કે તમારા છાણા છે એનો કોઈ આકાર છે? છાણા તો બધા અહીંયા ઘણા બધા છે, પણ કયા છાણા તમારા છે? તો કે છાણું તમારા કાને રાખો, છાણામાંથી જો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે ને તો એ છાણું મારું. આ કાને રાખ્યો છે, છાણું કાને રાખ્યું અને એનો અવાજ આવ્યો છે. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, ઓ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ રાજા વિઠ્ઠલ પાંડુરંગા. જોતા રોટલા બનાવી છે ને એની જગ્યા પોતાની માટે નહીં પણ આ જગત માટે કલ્યાણ કરનારા બન્યા છે. અને એ છે સરોવર તરુવર સંત જન ચોથા બરસે में
પરમાર્થને કારણે ચારોય ધૈર્યા દે. આ જગતમાં સંત છે ને એ બીજા માટે, બીજાનું કલ્યાણ કરવા માટે. અને તમને દાખલો દઉં, આંબાની કેરી આવે તો આંબાએ કોઈ દી કેરી ખાધી એવું સાંભળ્યું ક્યાંય? અને એટલે જ કવિની રચના છે, કવિની કલ્પના છે, અને બહુ દિવ્ય ભજન દ્વારા સમજાયું છે. એ જીવોલા જાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના ઉપકારી એના એ આત્મા રે. રત્નો દિયે છે રૂડા, મોંઘા મૂલવાળા રે. રતનો દિયે છે રૂડા, મોંઘા મૂલવાળા રે. દરિયો ન પહેરે મોતીડાની માળા રે, ઉપકારી એના આત્મા રે. દરિયો મેરે એ ગાવલડી બાઈ એના એ આત્મા રે. કોઈ દી એવું સાંભળ્યું તમે કે દરિયાને અંદર જે મોતી પાકે છે, અંદર જે ચીપલા નીકળે છે, ચીપલાની અંદર એ મોતી પ્રગટ થાય અને એ મોતી ની માળા પહેરીને દરિયો ચોપાટી ઉપર ફરવા નીકળ્યો, એવું કોઈ દી સાંભળ્યું છે? આંબાએ કેરીનો રસાસ્વાદન કર્યું અને ગોટલું ફેંકી દીધું, એવું કોઈ દી સાંભળ્યું છે? કારણ કે આ 4 જણના જન્મ જ જગતનું કલ્યાણ કરવા માટે થયો છે. એમ આ જગતનું કલ્યાણ કરવા માટે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને સુખદેવજી મહારાજનું દિવ્ય વર્ણન બતાવ્યું છે. કેવું વાંગમય સ્વરૂપ છે, કેવું દિવ્ય સ્વરૂપ છે. તો લાંબા હાથ છે, વિશાળ કપાળ છે, અને સુખદેવજી મહારાજનું દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. સુખદેવજી મહારાજે જંગલની વાટ પકડી આ બાજુ ભાગવત કથાના માધ્યમમાં આપણને સંતો નૈમિષારણ્યમાં લઈ જાય છે. અને હવે નૈમિષારણ્ય વગર ભાગવત કથાનો પ્રારંભ થાય, રૂડો લઈ લઈને ફરે, એના માટે વનમાં પ્રયાણ કરવાની વાતો છે. અને હું તો એવું કહું છું કે અહીંયા આ નૈમિષારણ્યમાં ભગવત કથાનો પ્રારંભ દીર્ઘ સત્ર યજ્ઞનું આયોજન કરવું છે. ધ્યાન દેજો, ખૂબ સરસ કથા છે. અને એ વખતે જે હોય ને એમાં યજ્ઞ 1000 વર્ષ સુધી યજ્ઞ ચાલે ને એવો દીર્ઘ સત્ર યજ્ઞનું આયોજન કર્યું છે. કથા કરે છે. અમને એવી કોઈક બધા જ 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને બ્રહ્માજી પાસે આવ્યા છે કે અમને કોઈક એવી પવિત્ર ભૂમિ બતાવો, એવી કોઈક તીર્થ નગરી બતાવો કે જ્યાં જઈ અને અમે દત્ત ચિત્ત લગાડીને અમે કથા કરી શકીએ.
એટલે બ્રહ્માજીએ પોતાની આંગળી જ્ઞાન યજ્ઞ કરો. બ્રહ્માજીના આંગળીમાંથી નીકળેલું જે ચક્ર છે એનું નામ છે મનોમય ચક્ર. આપણું મનોમય ચક્ર છે, કારણ કે બેઠા હોય અહીંયા પણ આપણું મનોમય ચક્ર ક્યાં હોય ખબર હોતી નથી. સુરત થી આવ્યા છીએ, ઘીની બવણી ટીંગાડવી ખીલ્લે ભૂલી ગયા છીએ. મીંદડા ઢોળી ન નાખે તો હારું, આપણું મનોમય ચક્ર કદાચ ન્યા હોય. પણ જ્યાં તમારું મન સ્થિર થાય ને, અને એટલે જ સંતોએ મનને માકડા જેવું કીધું છે. આ મન છે ને બધું કદાચ કાબુ કરી શકાય, પણ મનને કાબુમાં કરવું ને, અને એટલે જ પૂજ્ય બાપજી ડોંગરેજી બાપા કહેતા કે મનને સ્થિર કરવું હોય ને, મનને કાબુમાં લેવું હોય. જો તમારે મનને કાબુમાં લેવું હોય ને, તો તમે રોજ ભગવાનનું સ્મરણ કરો, ભગવાનની હરિકથા. આ મન છે ને ઘડીકમાં જોજો, તમે અહીંયા બેઠા હોય ને તો આપણું મન ક્યાં હોય, મુંબઈ વયું જાય, ઘડીકમાં અમેરિકા વયું જાય. મનને કેટલી વેધકમાં વેધક ગતિ હોય ને તો એ મનની છે. અને એટલા માટે જો મનને તમારે કાબુમાં રાખવું હોય ને, તો ડોંગરેજી બાપા કહે છે કે મનને મારો. બસ મનને જીતવું ને બહુ મુશ્કેલ છે. 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને જ્યાં ચક્ર સ્થિર થયું છે, જ્યાં આરાખંડિત થયા છે, ત્યાં આવી અને દીર્ઘ સત્ર યજ્ઞનો પ્રારંભ કર્યો છે. સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિને કથા સંભળાવે છે. અને આ બધા જ ઋષિ મુનિઓ બેઠા છે. એકદમ શાંત વાતાવરણ છે. અને ત્યાં સનત કુમારો, સનંદન સનત કુમારો આ બધા જ બદ્રી વિશાલ ક્ષેત્રમાં પધાર્યા છે. ઊભા થઈ અને એમનું સ્વાગત કર્યું છે. અને સ્વાગત કરી ભો ભો સ્વાગતમ ભો મહાભાગા, પધારો પધારો, ખૂબ રાજી થયા છે. પણ અહીંયા જોયું છે તો નારદજીનું મુખારવિંદ થોડુંક વિષાદ વાળું જોયું. મોઢાની પ્રસન્નતા હોય તોય ખબર પડે, અને દુઃખ હોય ને તોય ખબર પડે છે. અને હું તો બહુ સારું કહું તમને, અને બહુ સાચું કહું, બહુ ચિંતા કરવી નહીં. બહુ ચિંતા કરશો ને તો જીવતા હળગશો. યાદ રાખજો, ઓલામાં મીંડું આવે છે ને આમાં મીંડું. બહુ ચિંતા કરશો ને તો ચિત્તા છે એ તો મરદાને બાળે, પણ બહુ ચિંતા કરશો ને તો એ તમે જીવતા બાળશે. એટલે બહુ ચિંતા કરવી નહીં. કારણ અખંડ રોજી હરિના જીવાલા અખંડ રોજી હરિના આત્મા. એ વાલો મારો જુએ છે વિચારી, તેવારે વાળો રે નથી. તું બળો ભગવાન નથી રે ભિખારી. એ દિવાલા અખંડ રોજી હરિના આત્મા. હરિના ભગવાને આપણને જન્મ આપ્યો છે. ભૂખ્યા જગાડે પણ કોઈ દી ભૂખ્યા સુડાવતો નથી. દાસ મલ્લુકા કહે
કે આ બધું મને એમ લાગે છે કે આ બધી વાતો કરે મારે પરીક્ષા કરવી છે. આ અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલ્લુકા યુ કહે સબકા દાતા રામ. કીડીને કણને હાથીને મણ, આ બધું મને કાંઈ સમજમાં નથી આવતું. મારે પરીક્ષા કરવી છે એટલે દાસ મલ્લુકા કહે કે જોઉં છું કેવી રીતે ભગવાન ભૂખ્યાને જમાડે છે, મારે જોવું છે. એટલે વરસાદનું વાતાવરણ, ચોમાહું, અને એમાં દાસ મલ્લુકા એક વૃક્ષના ટોચ ઉપર બેહી ગયો છે. 8 દિવસના વાનલા વાગ્યા છે, હજી ભૂખ્યો છે, મારે જોવું છે ક્યારે મને ભગવાન જમાડે. બધા આ બધી ખોટી વાતો છે. અને એમાં એ વખતના સમયમાં અત્યારની જે વ્યવસ્થા છે ને એ વ્યવસ્થા ન હતી, અને ડફેરિયાઓ, લૂંટારાઓ, એનો બધાનો ત્રાસ ને એ જૂના સમયમાં આમાંથી અમુક માવડીઓને પૂછ્યો કે પહેલા એવી સગવડતા નહોતી. લગ્ન થાય ત્યારે કેવી સગવડતા હતી ખબર? હુખડીને ગાંઠિયા, એ તો બહુ મોટામાં મોટું મેનુ, એ હુખડીને ગાંઠિયા. અત્યારે નહોતું કે કહી દે ભાઈ કાજુ કતરી રાખવી છે ને હાંડવી રાખવી છે ને. પણ એક વાત યાદ રાખજો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ભલે 10 વર્ષ પછી લાડવાન મોહનથાળ આવશે આવશે ને આવશે, ગમે એટલું તમ તારે મોટું મેનુ રાખજો, પણ જૂનું એ પાછું આવવાનું આવવાનું ને આવવાનું. અને પછી ડાયાબિટીસ નહીં રહે. જોજો તમે અત્યારે સુગર ફ્રી બનાવવું પડે છે, કારણ કે બધાના મન, એ વખતે બધાના મન હતા ને એ મન સુગર ફ્રી હતા. હવે બધાના ખોરાક સુગર ફ્રી થઈ ગયા છે. અને લગ્નમાં કે જવાનું હશે, ભાતાના ડબ્બા લઈને નીકળ્યા છે. અહીંયા બધા લૂંટારાઓએ આ ડબ્બામાં કાંઈક છે એટલે અટકાવીને ડબ્બા લઈ લીધા છે. અને નીચે ઓટલો એટલે ત્યાં ઓટલો, અને ઓટલા ઉપર ડબ્બા મૂકી અને બધા લૂંટારાઓ ડબ્બાનું ઢાંકણું ખોલ્યું તો એમાં જોયું હવે ભૂખ લાગી છે, પણ આમાં કાંઈ નાખી તો નહીં દીધું હોય ને. એટલે પહેલો લૂંટારો બીજાને કે તું ખા, પેલા તું ચાખ. બીજો લૂંટારો ત્રીજાને કે પેલા તું ચાખ. હવે શ્રી ગણેશ કોણ કરે? પેલા ખાય કોણ? કારણ કે બધાને. અને આપણે બધા ભગવાનના મંદિરે જઈએ છીએ ને, એમાં આપણે કોઈ ભગવાન ઉપર ઉપકાર નથી કરતા, કારણ કે આપણને બધાને મૃત્યુનો ભય છે, મૃત્યુની બીક છે. હવે કરવું હું? અને ત્યાં એક લૂંટારાનું ઉપર નજર ગઈ. ઓહો, જો સામે કોઈક બેઠું લાગે, બંદૂકનું ઊંચી કરી, ઓય નીચે ઉતર, નીચે ઉતર. અને મલ્લુકા નીચે ખા. અને મલ્લુકાએ હુખડીનું બટકું લીધું ને, ત્યાં તો આંખમાં જળજળિયા, વાહ ઠાકર વાહ. અને ન્યા જ મલ્લુકાએ નીચે લખવું પડ્યું છે, દાસ મલ્લુકા યુ કહે સબકા દાતા રામ. વાહ પ્રભુ, કીડીને કણ અને હાથીને મણ આપે છે એ તો ચોક્કસ. ગમે ત્યાંથી ગોતી ગોતી જય હો. હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી, ગમે ત્યાંથી ગોતી, હંસલાને આપે મોતી, કીડીયુંને કાનયાને, કીડીયુંને એ કાનયાને, હાથીડાને માણું રે,
કરતા કરતા કિલોલ કરતા કરતા કથા સાંભળવાની છે. આમ પરાણે ગંભીર થઈને આમ જાણે હા ડોંગરેજી બાપા કહે છે કથા છે ને એ મનોરંજનનું સાધન નથી, કથા એ મનોમંથનનું સાધન છે. સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓ 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને ભાગવતજીનો પ્રારંભ કર્યો છે. પહેલો જ શ્લોક પૂછો છે, અજ્ઞાનદ્વાંત વિદ્વમ સંકોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણમ રસાયનમ. પહેલો જ પ્રશ્ન પૂછો. જુઓ તમે કેવો પ્રશ્ન, હે સુત પુરાણી, અજ્ઞાન ધ્વાંત વિદ્વમ સંકોટિ સૂર્ય સમપ્રભ. અરે સુત પુરાણી, અમારા અજ્ઞાનનો નાશ થાય, અમારા અંધકારનો નાશ થાય અને એક સૂર્ય આવે તોય બધા ગમે એટલા અજવાળા હોય ઝાંખા પડે એમ 100 સૂર્ય સમાન. હે સુત પુરાણી, અમને એવી કથા સંભળાવો કે અમારું આ મરણ છે ને અમારું મૃત્યુ મંગલમય બને, અમારું મૃત્યુ મહોત્સવ બને. અને બાકી કાળ કોને નથી કરડતો, કારણ કે ગીતાજીમાં લખ્યું છે જાત શહીર ધ્રુવોર મૃત્યુ. જે જન્મે છે ને એને એક દિવસ જવાનું છે. આપણને બધાને ખબર છે કોઈ અમર પાટો લઈને આવ્યા નથી, બધાને એક દિવસ જવાનું જ છે. અને સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન. આપણે કથા સાંભળીએ પછી શું કરીએ ખબર, સાચું બોલજો ગમે એને પૂછીને કેટલી કથા સાંભળી તો એમ કહે કે અમે 5 કથા સાંભળી નાખી. એમ પાછી કથા સાંભળી પણ વળી પાછી ત્યાં મૂકી દીધી. સારામાં સારી ઘડિયાળ કઈ કહેવાય? વોટરપ્રૂફ. ધ્યાન દેજો, અવાજ આવશે ને અંદર વાત થાય ને એટલે હું હાથ ઊંચા કરીને રાધે રાધે બોલાવીશ. ત્રી રાધે રાધે, હાથ ઊંચા કરો. હા, ત્રી રાધે રાધે. હારામાં હારી ઘડિયાળ કઈ કહેવાય? વોટરપ્રૂફ. જે પાણીની ડોલમાં પલાળો અને પાણી એ ઘડિયાળમાં ન ગરે એને વોટરપ્રૂફ ઘડિયાળ કહેવાય. એમ આપણે બધા કેવા થઈ ગયા છે ખબર? કથા પ્રૂફ. મહારાજજી શાસ્ત્રીજી ગમે એટલી કથા કરે પણ આપણે અંદર લેવી, આમાં નથી કોઈ બોલ્યું નથી એટલે કદાચ લેવી હશે. તો અમને એટલે શૌનકાદિક ઋષિ મુનિએ સૂતજીને કહ્યું છે કે મહારાજ અમને કથાનો સાર સંભળાવો. અને આ સંવાદ ચાલે છે. સુત પુરાણીએ શૌનકાદિક ઋષિ મુનિને કહ્યું છે કે ભાગવતનું શ્રેય શું? ભાગવત કથા સાંભળવાથી આપણું મૃત્યુ મંગલમય બને છે. 7 દિવસ સુધી એક આસને બેસી અને જો સાંભળ્યું છે કે જ્યારે મૃત્યુ નજીક હોય ને ત્યારે આપણું વિવરણ થાય. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા. જીવતા હતા અને ભગવાને જ્યારે શક્તિ હતી ત્યારે કેટલાયના કંઠ કાપ્યા અને પેટ માટે જે કર્યું છે એ બધા લેખા જોખા થાય છે. અને છેલ્લે જ્યારે જીવ જવાની તૈયારી હોય ને ત્યારે 1000 વિશે ડંખ દેતા હોય ને એટલી વેદના થાય છે. તો આ વેદનામાંથી છૂટવા માટે, આ વેદના અંતિમ સમયે ન થાય ને એટલા માટે કથા શ્રવણ કરવાનું છે. બાકી આવ્યા છીએ એ એક દિવસ જવાનું છે. કાળનો કોળિયો કોઈ દી બચાવવાનો નથી. ગ્રાસ મુખ ત્રાસ નિર્ણાશે હેતવે. આ જે ભયંકર ત્રાસ છે ને એમાંથી છૂટવા માટેની આ દૈવિક કથા છે. સંવાદ ચાલુ છે અને ત્યાં નારદજીને મુખ ઉપર ઉદાસીનતા જોઈ નારદજીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ આ તમારા મુખાર વિંદમાં કાંઈક ચિંતા હોય એવું મને લાગે છે. શાની ચિંતા કરો છો?
પણ એક વાત ચોક્કસ છે, તમારી ચિંતા હશે ને એ તમારી ચિંતા નહીં, પણ આ જગતનું કલ્યાણ કરવા માટેની તમારી ચિંતા હશે. એટલે તમે શાની ચિંતા કરો છો? ત્યારે નારદજી બહુ દિવ્ય બોલ્યા છે. વેદ વ્યાસજીએ વખાણ સાંભળી અને હું પૃથ્વી ઉપર આવ્યો, પણ જેવા વખાણ સાંભળ્યા હતા ને એમાંનું મેં કાંઈ જોયું નહીં. સત્યમ નાસ્તિ તપઃ નાસ્તિ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીનો જીવા. દેખાતી નથી. ઉદરમ ભરીનો જીવા વરાહ કાકુટ ભાષિણ. પોતાનું પેટ ભરવા માટે ભાઈ ભાઈની કતલ કરતા પણ અચકાતો નથી. આ એવો સમય મેં જોયો છે. અને આ કલયુગના બધા લક્ષણ છે અને આ કલયુગના બધા લક્ષણ છે. દેવાયત પંડિત દાણા દાખવે. સુનો તમે દેવલ દેનાર દેવાય કાકરિયા એ તળાવે કંબુતાશે. યેસુના નગર ને મજાર એ દેવાયત એ દેવાયત પંડિત દાડા કલયુગના લક્ષણો બધા. નેવાના પાણી મોભે ચડશે, પડીકે પાણી વેચાશે, દોડે દીવા થાહે, અને છેલ્લું કુંવારી દીકરીને કલંક લાગશે. સાચું બોલજો, નહોતું કોઈ દી સાંભળ્યું એવું બધું આપણે. અને લોકો રોગિષ્ટ થશે. ત્યાં આપણને ખબર હતી કે કોરોનો આવશે? કોરોનો એ તો કોરીના કરી નાખ્યા બધા. ખબર હતી આપણને આવા રોગ આવશે? અને વર્ણ શંકરના પ્રજોત્પત્તિ થશે. હદ થઈ ગઈ. કોઈ નાત જાત જોયા વગર પરણશે અને વર્ણ શંકરની પ્રજોત્પત્તિ થશે. કુંવારી દીકરીને તમે રોજ પેપરમાં વાંચતા હશો, કાંઈક ને કાંઈક ન બનવાની ઘટનાઓ બને. એ આ કલયુગના લક્ષણ છે. અને હાવ સાચું કહું, ગાંધીજી છે ને એ ઉઘાડું જે ડીલ છે, ઉઘાડું શરીર છે ને, એ બીજાને ઢાંકવા માટે ગાંધીજી પોતાનું શરીર કોરું કર્યું છે, ઉઘાડું રાખ્યું છે. પણ અત્યારે જે ફેશન વધી છે ને એને તો બાપ માજા મૂકી છે. એમાં એનો વાંક નથી, આ કલયુગનું લક્ષણ છે. અને મેં એક ફેશનનું કંઈક ગીત સાંભળ્યું છે, 2 કડી ગાવી છે, ગાઈ લેજો. આવા પશ્ચિમના વાણલા વાય જમાનો બદલાડો. પશ્ચિમના વાણલા વાય જમાનો બદલાડો. હોવે હોવે જમાનો બદલાડો. હોવે હોવે જમાનો બદલાયો. પેલા આંબોડો ને ચોટલો વાળતા
દેશની સંસ્કૃતિ આપણી જોજો તમે. મેં એવા ઘણા વિડીયો જોયા છે, ઘણા બધા વિડીયો જોયા છે કે એમાં વિદેશની નારીઓ હોય આપણી ભારતીય સંસ્કૃતિની સાડી પહેરી હોય અને આ દેશની બેન દીકરી જ્યારે ટૂંકા કપડાં પહેરી નીકળે ને ત્યારે આપણે સમજવાનું કે હવે આપણી પડતી શરૂ થઈ છે. નહીં ગમે, કદાચ નહીં ગમે, પણ આપણી દેશની સંસ્કૃતિ નારદજી આજ કહે છે અચકાતો નથી ને એવા કપરો કળિયુગ આવ્યો છે. અને કળિયુગમાં છે ને લોકો પોતાના હાળાની સલાહ લેવા જાહે પણ પડખે માં જણ્યો ભાઈ હશે ને તો એને પૂછશે નહીં, હાળાને ફોન કરશે. તમને કહું આપણે જમણવાર રાખવું છે મુકેશભાઈ, તો હું રાખશું, એલા માં જણ્યો ભાઈને પૂછ હું રાખું, હાળાની સલાહ લેવા ન જવાય. કલિયુગે પાખંડાહા પંડિતાહા, શાસ્ત્રમાં લખ્યું છે કે કળિયુગમાં પાખંડી હશે ની પૂજા હે, સાચો હશે ની બિચારો પીલા હે. સાચો હશે ને એને કોઈ સીતારામે નહીં કરે અને પાખંડી હશે ને એની લોકો પૂજા કરશે. કળિયુગનું વર્ણન કરતા કરતા નારદજી કહે હું આગળ નીકળ્યો છું, ત્યાં એક મેં આશ્ચર્ય જોયું. શું? એક બે વૃદ્ધ દીકરાઓ અને એક યુવાન સ્ત્રી. હવે માં હોય ને એ વૃદ્ધ અવસ્થા વાળી હોવી જોઈએ અને દીકરા યુવાન હોવા જોઈએ. આજ વિકટ પરિસ્થિતિ થઈ છે. દીકરા વૃદ્ધ છે ને માં ભક્તિ અને જ્ઞાન ને વૈરાગ્ય. આપણે પણ એવી જ પરિસ્થિતિ છે. ભક્તિ જ્ઞાન વિરાગો તો વિવેકો વર્ધતે મહાન. આપણી પણ દશા એ જ છે. જ્ઞાન ને ભક્તિ જાગે ખરા. ક્યાં સુધી અહીંયા કથાના મંડપમાં બેઠા છો ને ત્યાં સુધી જ્ઞાન ને વૈરાગ્ય. આમાં ઘણા તો એમ વિચારતા હશે કે હવે છે ને મારે કથા પૂરી થાય ને એટલે જુનાગઢ વયું જવું છે. પણ જેવા મંડપની બહાર નીકળે ને એ તો શાસ્ત્રીજીનો ધંધો કથા કરવાનો છે અને આપણે કથા કરીએ એટલે સાંભળી લઈએ. આપણું કેવું છે ખબર? ભેંસ સરોવરમાં નાહવા પડે ને, તળાવમાં નાહવા પડે ને ત્યારે એના શરીર ઉપર બગાવું હોય ને બધી ચોંટેલી હોય, પણ જેવી પાણીમાં પડે એટલે બધી કિનારે ચોંટી જાય અને જેવી બહાર નીકળે એટલે વળી પાછી ઈ ચોંટી જાય. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે પ્રયત્ન કર્યા. નારદજી કે હું નીકળ્યો છું ત્યાં એક સ્ત્રીએ મને બોલાવ્યો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવલોકસ્ય સર્વથા ગહરમ પરમ. મહારાજ તમારો સમય કિંમતી હોય, તમારો સમય મારે બગાડાય નહીં, પણ એક ક્ષણ માટે તમે વિરાજિત થાઓ. નારદજી કહે કે મારી નજર હું ધરતીમાં રાખી અને પહેલી જે સ્ત્રી મને બોલાવતી હતી ત્યાં હું ગયો છે. મારી નજર ધરતી ઉપર છે અને એ સ્ત્રીએ મને કહ્યું છે કે મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય, અને હું ભક્તિ છું. આ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી, એને જગાડવા માટેના પ્રયત્ન કરો. નારદજીએ ગીતાજીનું પારાયણ કર્યું, વેદોના પારાયણો કર્યા, જાગ્યા પણ આળા મરડી ને વળી પાછા હતા એમના થયા છે. આકાશવાણી દ્વારા એને શબ્દો સત્કર્મ કરો. નારદજી બધાને પૂછે કે એવું કયું સત્કર્મ કે જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. બધાને પૂછે કે સત્કર્મ, આ બધા સત્કર્મ જ છે. અને ત્યારે શ્રીમદ ભાગવતમ ગુરુ, તમે ભાગવતજીનું પારાયણ કરો. ભાગવતજીનું પારાયણ કર્યું, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. પણ જ્ઞાન વૈરાગ્ય હશે ને ત્યાં મારો વાસ થશે. એટલા માટે જ આ કથા હોય ને ત્યાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણેય ત્યાં આવે છે અને એના હૃદયમાં પ્રસ્થાપિત થાય છે. સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિને આ કથા કરે છે અને આગળ 5 અધ્યાય પૂરા કરી, મહાત્મ્યના 5 અધ્યાય પૂરા કરી
અને 6થા અધ્યાયમાં મંગલ પ્રવેશ કરતાની સાથે કહે કે ગમે એવો કાયિક હોય, ગમે એવો વાચિક હોય, પણ જો એ આ કથા સાંભળે ને તો એનો મનોરથ સંપૂર્ણપણે દૂર થાય. આત્મદેવની કથા સંભળાવે છે. તુંગભદ્રા નદીના કિનારે, તુંગ એટલે પુષ્કળ, ભદ્રા એટલે કે કલ્યાણ કરનારી નગરી. પુષ્કળ કલ્યાણ કરનારી નગરી એ માનવ નગરી છે, દેહ નગરનો એક બ્રાહ્મણ રહે છે. ધ્યાન દેજો, બહુ દિવ્ય કથા છે. શ્રી રાધે રાધે. હા, ઘણાને આમ રૂમાલે પવન નાખે છે, આપણે રૂમાલ મૂકી દો ને હાથે. હા, રાધે રાધે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. આત્મદેવ બધી વાતે સુખી છે, પણ એક વાતનો અભાવ છે, સંતતિનો અભાવ. ઘોડિયું છે પણ ઝૂલનાર કોઈ નથી. બધું ભગવાને બધું દુઃખ પહોંચાય, બધા દુઃખને પહોંચી વળાય, પણ આ દુઃખ કોને કહેવું? સંતાનનો અભાવ છે. વાંજિયા મેણા છે ને, વાંજિયા મેણા રે લાગે દોયલા હો, વાંજિયા મેણા રે લાગે દોયલા હો, વાંજિયા મેણા રે લાગે દોયલા. એ પગલીનો પાડનારો, પગલીનો પાડનારો, દેજો રે નાદે માં. વાંજિયા મેળા રે લાગે દોયલા હો માં, વાંજિયા મેળા રે લાગે દોયલા. એક યાદ રાખજો, ધરતી ને નારી કોઈ દિવસ વાંજિયા હોતા નથી. કોઈકના ઘરે વહેલું, કોઈકના ઘરે મોડું. ભગવાનની પરમ કૃપા થશે ને ત્યારે બધું સારા વાના થશે. અને મારી કરબદ્ધ પ્રાર્થના કે જેના ઘરે પુત્ર રત્ન ન હોય ને એને તમે હૂંફ આપજો. કઈ વાંધો નહીં, વહેલું મોટું ભગવાન તારી સામું જોશે એવો એનો વાહા ઉપર હાથ ફેરવી અને એને હૂંફ આપજો. એને મેણા ન બોલશો, કારણ કે લાકડીનો માર સહન કદાચ થઈ શકે, પણ આવા તમારા શબ્દ પ્રહાર એને કદાચ સહન નહીં થઈ શકે. એટલે એને હૂંફ આપજો. અને જોજો તમે કોઈ કેમ કે ને કે તમે સામે જાજો, ન્યા તમને દાણા આપશે તો ન્યા જાય. કોઈ કેમ કે સામે માનતા રાખજો તો ત્યાં જાય. પણ આ છે ને એ બધી ભગવાનની લીલા છે, યાદ રાખજો. અને આત્મદેવને ખૂબ દુઃખી થયું છે, ખૂબ એટલું બધું અંદરથી લાગી આવ્યું છે. કારણ કે કદાચ દેવને સમજાવી શકાય પણ આ માણાને સમજાવાય નહીં, માણાને સમજાવી શકાય નહીં. ખૂબ પસ્તાવો થયો છે અને ખૂબ દુઃખ થયું છે. તું બુલ્યું મારું પગલીનો પાડનાર, આંગળીનો જાલનાર, યોને માતા રે. વાંજિયા મેળા રે લાગે દોયલા
હમણાં કોઈક નાનો ટાબરિયો આવીને મારી પાસે રોટલો માગશે, હું એને રોટલો આપીશ આવી આશાથી હાથમાં રોટલાનું બટકું રહ્યું હોય અને હમણાં મારો જાયો આવશે, મારો લાલો આવશે, પણ મારા વાંજીયો મારો અવતાર છે એટલે આ રોટલાનું બટકું લઈને હું ઊભી રહી છું. કલ્પનાઓ તો જોવો. અરે હો માં રોટલા ઘડીને ઊભી રહી, હો માં રોટલા ઘડીને ઊભી રહી. સામકીનો માગનારો દિયો ને રના દે માં, વાંજિયા મેળા રે લાગે દોયલા, હો માં વાંજિયા મેળા રે લાગે દોયલા, હો માં વાંજિયા મેળા લાગે દોયલા. એટલે જેના ઘરે સંતતિનો ભાવ છે ત્યાં એને હૂંફ આપજો. અને ભગવાન આજ નહીં તો કાલ ધરતી અને નારી કોઈ દિવસ વાંજ્યા હોય નહીં. ભગવાન ક્યાંક વહેલું ક્યાંક મોડું, ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. અને હા, કદાચ કર્મ કાંઈક એવા હોય તો કદાચ ન મળે તો એમાંય ડોંગરેજી બાપા કહે સંતોષ સારું, કાંઈ કડા કૂટતો નહીં. કારણ કે ત્યારે સંતાન કેવા થશે અને હું કરશે એ ક્યાં ખબર છે. દીકરા આમના ખોટી બદામના કે આમને નીકળે આમના. આત્મદેવ ખૂબ દુખી થયો છે. ધૂંધુલી નામ આપ્યું છે ને એવા જ ગુણ છે. ધૂંધુલીનો સ્વભાવ કેવો છે તો ધૂંધુલી છે ને એ પારકી પંચાયતો કરવા વાળી છે, આખો દી બીજાની જ ચોવટું કરવા વાળી એ ધૂંધુલી છે. હવે આપણને આપણા વિચારો એને મળતા આવતા હોય તો આપણે વિચારવાનું કે આપણે ક્યાંક ક્યાંક અંશે ધૂંધુલીમાં છીએ. પારકી પંચાયતોમાં જે અગ્ર હોય, ક્યાંક કોઈકના ખાતા હોય ને તોડાવી નાખે એ ધૂંધુલી છે. પોતાના સાસુ સસરાને ન સાચવે એ પણ ધૂંધુલી છે. ધૂંધુલીના ખૂબ અભિપ્રાયો આપ્યા છે કે ધૂંધુલી કૃતર્કો કરનારી છે, ધૂંધુલી વિતર્કો કરનારી છે. અને કદાચ ગામમાં કંઈક થયું હોય ને તો કોઈ હોય કે ન હોય પણ ધૂંધુલી પેલી હોય. પોતાના માત પિતાને સાચવતી નથી ને એ પણ ધૂંધુલી છે. આત્મદેવન ધૂંધુલી ના દાંપત્ય જીવનમાં સંતતિનો અભાવ છે. એક દિવસ આત્મદેવે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે. એક સરોવરના કિનારે આવી અને હમણાં આમાં કૂદકો મારી અને મારા જીવનની સમાપ્તિ કરું, આત્મહત્યા કરું. એક યાદ રાખજો કે જીવનમાં કોઈ દિવસ આત્મહત્યાનું કોઈ દિવસ વિચારશો પણ નહીં, કારણ કે 7 જન્મ એવા લેવા પડે છે. આમાં માવડીઓને પૂછો તો ખરા કેટલું સહન કર્યું છે અને તોય કોઈ દી મોળો વિચાર નહીં. અને આજની દીકરીને કંઈ કહેવાતું નથી, આજની વહુ બટાને કંઈ કહેવાતું નથી. એનો હું તમને એક નાનો દાખલો દઉં. એક દીકરીના નવા લગ્ન થયા. આવું હોય તો પહેરજો, કારણ કે આ સમય ખરાબ છે. હવે એમાં બાઈએ શું ખોટું કીધું છે. બીજો દિવસ થયો ને ત્યાં દીકરીએ અગન પછેડો ઓઢ્યો છે, કેરોસીન છાંટી અને ભસ્મીથી. એમાં શું ખોટું કીધું? કારણ કે આજના સમયમાં કોઈને સહનશીલતા નથી, કોઈને સહન કરવું નથી. અને વળી પાછો ઈગો કેવો છે કે મને જ બધું ખબર પડે છે. સાચું બોલજો, ઘરે ઘરમાં કહાની છે, તમને કાંઈ ખબર પડે નહીં, બસ ત્યાંથી મૂકે. આત્મદેવ આત્મહત્યા કરવા માટે જ્યાં કૂદકો મારવા જાય ને ત્યાં એનું
એક સંતે બાવડું ઝાલ્યું છે. આ ધરતીમાં જ્યારે જ્યારે સંકટ આવ્યા ને ત્યારે આ દેશનું સુકાન સાધુ સંતો એ જ બાવડું ઝાલ્યું છે. બાવડું ઝાલીને એ ભલા આ પુણ્યરૂપી દેહનગરી એટલે કે 84 લાખ યોની પછી મનુષ્ય જન્મ મળે અને મનુષ્ય જન્મ શા માટે તું આત્મહત્યા કરી અને એળે જ નાખશો? આત્મદેવ કહે, બાપજી આ અમારા સંસારીઓની વેદના છે, એમાં તમે નહીં સમજો. પણ કેતો ખરા શું છે જેના લીધે તું આત્મહત્યા કરે છો? આત્મદેવના આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડવા માંડ્યા છે. બાપજી બધી વાતે ધોમ સાહેબી છે, ક્યાંય કોઈ વાતની કચાશ નથી, પણ એક વાતનો અભાવ છે, સંતતિનો અભાવ. અને એમાં લોકો મને મેણા બોલે છે, લોકો કોઈ મારું મોઢું જોતા નથી અને લોકો મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી. આવું જીવવું ને એના કરતા હવે મને મૃત્યુ મારે મરી જવું છે. ત્યારે સંત કહે કે ભલા અરે દીકરો નથી એમાં ભગવાનનો ઉપકાર માન, કારણ તારે દીકરાની જરૂર શા માટે છે? તે કે દીકરો હોય તો સ્વર્ગમાં લઈ જાય ને, તો એ આ સમય નથી, કારણ કે દીકરા પાસે એવો ટાઈમ નથી. અરે પાછળથી કોઈ કે દીકરો હોય ને તો પોતાનું પિંડદાન કરે, પોતાનું શ્રાદ્ધાદિ કર્મ કરે, પણ મારી પાછળ તો કોઈ વાસ નાખવા વાળું નથી. અને એવું જીવન જીવવું એના કરતા મને મરી જવા દો. સાધુ કહે, મહાત્મા કહે, તારી ઉપર ભગવાનની પરમ કૃપા છે, કાંઈ તારે બીજું કાંઈ તકલીફ નહીં, ભગવાનનું સ્મરણ કર. નહીં મહારાજ, જો મને સંતાનના આશીર્વાદ દેતા હો અને મને સંતાન આપતા હો તો આપો, નહીતર મને મરી જવા દો. સાધુએ મહાત્માએ આંખ બંધ કરી અને આત્મદેવના લલાટ ઉપર દર્શન કર્યું ને તો એક જન્મ નહીં 7 જન્મ સુધી આના ભાગ્યમાં સંતાન સુખ હતું નહીં. આત્મદેવને સામું જોઈને સંત મહાત્મા કહે કે તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. આત્મદેવ કહે કે મારા ભાગ્યમાં ન હોય ને તો તમારા ભાગ્યમાંથી મને સંતાન આપો, નહીતર મને મરી જવા દો. પણ કહેવત છે ને કે આ દેશનો સાધુ છે ને એ બીજાનું દુઃખ જોઈ શકે નહીં, અને એને જ સંત કહેવાય કે પોતાનો વૈભવ નહીં બીજાનો વૈભવ જોઈ અને રાજી થાય ને એ જ આ દેશનો સાધુ છે. જેગવારમાં ફરવું, એશ આરામ કરવો, પણ સરળતા જેના જીવનમાં છે ને એ જ આ દેશના સાધુ. સાધુનો અર્થ થાય સંસ્કૃતમાં સાધુ, ગુજરાતીમાં ભલો. બીજાના ભલા કાર્ય કરે ને બીજાનું ભલું ઈચ્છે ને એટલે જ એનું નામ સાધુ છે. જે તંત નો કરે એ સંત. સંત બવહ સંતિ એટલે બીજાનું કલ્યાણ કરે એવો વિચાર છે ને એ સંત. મહાત્માએ ફળ લીધું છે અને આત્મદેવના હાથમાં આપ્યું છે કે લે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપાથી બધું સારાવાનું થશે. અને આત્મદેવ તો ખૂબ રાજી થતો થતો હવે મારા ઘરે સંતતિ થશે, પ્રભુ કૃપા થશે અને મારું કલ્યાણ થશે. રાજી થતો થતો ધુંધુલીના હાથમાં આ ફળ આપ્યું છે. ધુંધુલીના હાથમાં આ ફળ આપ્યું એટલે આત્મદેવે કહ્યું છે કે આ ફળ તમે ખાજો. પ્રભુ કૃપાથી સાધુ સંતની એ પ્રસાદી છે, એ કૃપા પ્રસાદીથી આપણા ઘરે સંતતિનો અભાવ છે ને એ રહેશે નહીં, આપણા ઘરે ઘોડિયું ઝૂલતું થશે. હવે ધુંધુલીના હાથમાં આવ્યું ફળ એટલે ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ હું ખાઈશ તો 9 મહિના સુધી મારે પરેજી રાખવી પડશે. પીઝા ખવા હે નહીં, પાણીપુરી ખવા હે નહીં, કાંઈ હારું હારું ખવા હે નહીં, અને બધી પરેજી રાખવી પડશે. ને એમાં જો
ક્યાંક આગ લાગી તો હું ભાગવા જઈશ અને કદાચ દોડી ન શકું ને હું એમાં આવી ગઈ તો હું હળગી જાઉં તો આવા કૃતર્કો કરનારી બુદ્ધિ એ જ ધૂંધુલી છે. અને ધૂંધુલી ફળ હાથમાં રાખ્યું છે. આત્મદેવતા ભોળા છે, એ ભગવાનનું સ્મરણ કરવા માટે જતા રહ્યા છે. આ બાજુ ધૂંધુલીએ પોતાની બેન બુદ્ધિને બોલાવી છે, અને બુદ્ધિ બહુ કે ને એમ કરવું નહીં. બુદ્ધિ ઘણી વખત ખાડામાં ઉતારે છે. એટલે બુદ્ધિને બોલાવી બુદ્ધિને કીધું આનું કરવું હું. તમારા ભાઈએ સંતની પ્રસાદી છે એમ કીધું છે, આને આરોગીશ તો મારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થશે. બુદ્ધિએ કહ્યું એક કામ કર, એ ફળ છે ને, ધ્યાન દીજો, એ ફળ છે ને એ ગાયને ખવડાવી દે. જે થવાનું છે ને એ ગાયને થશે. અને મારે પૈસાની જરૂર છે, હું તને જે મારી પાસે બાળક છે ને એ તને આપી દઈશ. બુદ્ધિએ કીધું એમ ધૂંધુલીએ કર્યું છે. બુદ્ધિ પાસેથી, પોતાની બેન પાસેથી ઉછીનો દીકરો લાવી અને પોતાની પાસે સુવડાવી દીધો. ફળ હતું એ ગાયને ખવડાવી દીધું છે. થોડોક સમય ગયો છે, સમય વ્યતીત થયો. ધૂંધુલીએ નાટક કર્યું છે. આત્મદેવને કહ્યું કે આપણા ઘરે સંત કૃપાથી, સંત પ્રસાદીથી આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ રાજી થતો થતો, જેમ લોભિયાને કોઈકને ધનનો ખજાનો મળી જાય ને એમ રાજી થતો થતો ઘરે આવ્યો છે. અને બાળકને જોઈને આત્મદેવને શંકા ગઈ કે આ તાજું જન્મેલું હોય એવું બાળક લાગતું નથી. આ બાળક તાજું જન્મ્યું હોય એવું લાગતું નથી. ધૂંધુલી કહે કે તમે શંકા ન કરો, સંતની પ્રસાદી છે ને એટલે આત્મદેવ ભોળા છે. જે ભોળા હોય ને એને બધા ભોળા જ લાગે, પણ જે કપટી 2 નંબર જેનો હોય ને એને બધા 2 નંબર જ લાગે. પીળા ચશ્મા પહેર્યા હોય એટલે, અને તુલસીદાસજી તો એવું કહે છે કે જેણે જેવા ચશ્મા પહેર્યા હશે ને એવું એને દેખાશે. કોઈ કે કામના ચશ્મા પહેર્યા છે તો એને કામ દેખાવાનું, કોઈ કે લોભના ચશ્મા પહેર્યા હશે તો એને લોભ દેખાવાનો, કોઈકને મોહના ચશ્મા પહેર્યા હશે ને એને બધે મોહ દેખાવાનો છે. અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું ને એને પણ પ્રસવ થયો છે. કર્ણ છે એ ગાય જેવા છે, અને આખું શરીર છે ને મનુષ્યાકાર છે. અને પોતાના ફળિયામાં વૃક્ષને ફૂલ નતા આવતા, ફળ નતા આવતા, એને ફળ આવવા લાગ્યા છે. ફૂલ થઈ અને એમાંથી ફળ આવવા લાગ્યા છે. આત્મદેવ તો રાજી થવા લાગ્યો. પણ મનુષ્યાકારનું શરીર, કાન છે એ ગૌકર્ણ જેવા છે, એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું છે. બોલીએ ગોકર્ણજી મહારાજ કી જય. ગૌ ગાય જેવા કાન છે એટલે એનું ગોકર્ણ નામ રાખ્યું. અને ઉછીનો લાવેલો દીકરો છે એનું નામ ધૂંધુલી ઉપરથી હું નામ પાડ્યું? ધુંધુકાર. એનું નામ પાડવામાં આવ્યું છે ધુંધુકારી. ધુંધુકારી ગોકર્ણજી મહારાજનું આગળનું ચરિત્ર આપણે પછી કરીએ, પણ એ પહેલા જળપાન, ચા પીવરાવી દે અને ત્યારબાદ આપણે જે કાંઈ જાહેરાત કરવાની છે એ જાહેરાત થઈ જાય અને ત્યારબાદ વળી પાછા આપણે કથામાં પ્રેરાઈ જઈએ. પણ એ પહેલા 2 મિનિટ માટે પ્રભુનું સ્મરણ કરી લઈએ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 રાજા રામ રામ રામ. સીતારામ
કી જય